અમદાવાદના નારણપુરા વોર્ડમાં 4 ટર્મ સુધી કાઉન્સિલર અને ગત ટર્મમાં રોડ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પીઢ નેતા જયેશ પટેલે પક્ષના નવા ઉમેદવારોના સમર્થનમાં જોરશોરથી પ્રચાર શરૂ કરીને એક આદર્શ સ્થાપિત કર્યો। ભાજપે આ વખતે નારણપુરા વોર્ડમાં દર્શન શાહ, પૂર્વિકા પટેલ, કનકબેન નકુમ અને અમિત પરમારને ટિકિટ આપી છે। ટિકિટ ન મળવા છતાં પક્ષ પ્રત્યે વફાદારી દર્શાવતા જયેશ પટેલે જણાવ્યું કે પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઘડાયેલા પક્ષના નિયમો અમને શિરોમાન્ય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે પક્ષે તેમને ઘણું આપ્યું છે અને હવે નવા ઉમેદવારોને જીતાડવાની તેમની જવાબદારી છે। ધારાસભ્યની સાથે રહીને તેઓ મતદારોને પર્સનલ ઓળખ કરાવી રહ્યા છે અને મતદાનની અપીલ પણ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 192 બેઠકો માટે કુલ 652 ઉમેદવારો મેદાનમાં છે। બીજી તરફ ટિકિટ જાહેર થયા બાદ સિનિયર કાઉન્સિલરો છે તે અત્યારે નવા ઉમેદવારોને ખભા ઉપર બેસાડીને પ્રચાર કરાવતા હોય તે પ્રકારની હેલ્ધી રાજકારણની નીતિ નારણપુરા વોર્ડમાં જોવા મળી, જ્યાં અત્યારના જે ઉમેદવારો છે તેઓ ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા છે અને તેમની મદદ કરી રહ્યા છે સિનિયર કાઉન્સિલરો અને તેની સાથે ધારાસભ્યો। નારણપુરાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમાં દર્શન શાહને પાર્ટી તરફથી રિપીટ કરવામાં આવેલા છે અને તેની સાથે અન્ય જે 3 નવા ઉમેદવારો છે તે અત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ધારાસભ્ય જીતુ ભગત પણ અહીંયા પાર્ટીના પ્રચાર માટે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પણ પૂછીશું। જીતુભાઈ, ફોર્મ પરત ખેંચાઈ ચૂક્યા છે, અત્યારે ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે, કઈ રીતની રણનીતિ રહેશે? ખાસ તો જે ભાજપનો ગઢ માનવામાં આવે છે નારણપુરા, તેમાં ફરી એક વખત દબદબો યથાવત રહે તેના માટે નારણપુરા વિધાનસભામાં 2 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના ઉત્સાહ અને જે પ્રમાણે પબ્લિકનો રિસ્પોન્સ છે, મતદારોનો રિસ્પોન્સ છે, એ પ્રમાણે હું એવું કહું છું કે નારણપુરા અને વાડજમાં તો કોંગ્રેસની ડિપોઝિટ જાય તો નવાઈ ના ગણતા અને સારામાં સારા મતથી જે ગઈ વખતે જીત્યા હતા એનાથી સારામાં સારા મતથી 12 સીટો આવે એવી પાક્કી અમારી રણનીતિ છે। જીતુભાઈ, એક હેલ્ધી રાજકારણ અહીંયા આગળ જોવા મળ્યું। 4 ટર્મના કોર્પોરેટર હતા જયેશભાઈ પટેલ, તેમને પક્ષે નિયમ અનુસાર રિપીટ ન કર્યા, પણ તેઓ અત્યારે પ્રચારમાં જોડાયા છે। એક તરફ નારાજગીનો દોર જોવા મળતો હોય છે, આ પ્રકારની રાજનીતિ કેટલી જરૂરી બની જતી હોય છે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અમારા નેતા પણ કહે છે ને હું પણ કહું છું કે દેવ દુર્લભ કાર્યકર્તા છે, જે કાયમ માટે પોતાના પદ, પ્રતિષ્ઠા, કુટુંબની પરવા કર્યા વગર અને જે પ્રમાણેની કામગીરી કરે છે એ કામગીરી સરાહનીય છે અને એવી જ રીતે અમારા દરેક કાર્યકર્તાને એ ગુણ છે જ। અને આપણે જોઈ રહ્યા છો કે મારા 3 વોર્ડમાં તમે ગમે ત્યાં તપાસ કરો, પૂર્વ કાઉન્સિલરો જે પ્રદીપભાઈને સક્ષમ હતા, અહીંયા જયેશભાઈ સક્ષમ હતા, ગીતાબેન સક્ષમ હતા, પેલા વોર્ડોમાં વિજયભાઈ સક્ષમ હતા, આઈકે પટેલ સક્ષમ હતા, એ આજે પાર્ટીને માથે ઉપાડી અને આગળ કરી અને કાર્યકર્તાને જોમ જુસ્સો વધારે છે। નારણપુરાના 4 ઉમેદવારો છે તે અત્યારે પ્રચાર અર્થે નીકળેલા છે અને ખુદ ધારાસભ્ય આપણી સાથે જોડાયેલા હતા। ભાજપે નારણપુરા પરથી કનકબેન નકુમ, પૂર્વિકાબેન પટેલ, અમિત પરમાર અને દર્શન શાહને ટિકિટ આપેલી છે અને તે તમામ લોકોનો ડોર ટુ ડોર પ્રચાર છે તે અત્યારે અહીંયા આગળ કરવામાં આવી રહ્યો છે। જોકે રસપ્રદ બાબત એ છે કે 4 ટર્મ સિનિયર કાઉન્સિલર રહેલા જયેશ પટેલ છે તે અત્યારે ઉમેદવારોને ખભે બેસાડી અને પ્રચાર કરી રહ્યા છે અને નારણપુરાના મતદારો છે તે આ ઉમેદવારોને જીતાડે તે પ્રકારની પણ અપીલ કરી રહ્યા છે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે કુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।